માતાજી મિત્રો, આજે આપણે ચોટીલા આવી ગયા ને ચોટીલાથી આપણે ઘરે જવાનું છે. ઘરે જઈ પહેલાં દર્શન કરી આવીએ. આપણે હવે ઉપર ચડીએ છીએ. અમે પગથિયે ચડીએ છીએ. બને પગથિયે ચડવું કાઠું પડે બહુ. ऊपर चढ़ी गया हुए हितेशभाई जा रहा है. मैं दर्शन करी तो मैंने बतावीशू. मित्रों 6 वागी गया ने हजी गेट खोलवानी बाकी है ऊपर. आ बधी आटली ट्राफिक है, बधा वाट लઈને बैठा है. આરતી છે તેના પર આપણે દોરો મળે છે માતાજીનો. આપણે આ ભાઈ પારણા બંધાવે એટલે માતાજી પારણું મૂકવા માટે આપણે આવેલા છે. ત્યાંથી આપણે નીચે જઈએ. એના કારણે કંકુનું છે, આપણે કંકુનું તિલક પણ કરી લઈએ. તો આ મેરડી માતાનું મંદિર છે. આ મેરડી માતાનું મંદિર છે. ત્યાંથી તમે નજીક આવો એટલે ત્યાંથી મેરડી માતાનું મંદિર છે. ત્યાં આપણે થોડાક નીચે જઈશું એટલે કાળ ભૈરવનું પણ મંદિર છે. ભૈરવ દાદાનું મંદિર. નામ મૂક્યું હોય તો તમે મેકન શ્રીફળ પણ વધારી શકો છો. મેકને ધૂપ પણ કરવાનું આવે છે. આપણે ધૂપ કરી દઈએ પ્રસાદીનું. અમારી માતાજીનું ત્રિશૂળ છે, સામે વાઘ છે માતાજીનો. માતાજીને મોટો વગાડવામાં. આપણે હવે ઉપર જઈશું બારે દર્શન કરી લીધા છે. આપણે માં લાગેલો છે ત્યાં વસ્તી ફોટા પણ બહુ પડાવે છે. આ બાજુ રૂપિયો ચોંટાડવાનો હોય છે. આ ભાઈ જો રૂપિયો ચોંટાડે છે. પ્રસાદી મળવા માંડી છે. નીચે પ્રસાદી મળતી હતી
તો અહીં પણ ઉપર હવે મળવા માંડે છે પ્રસાદી આ બાજુથી. અને હવે બટુક ભૈરવના આપણે દર્શન કરાવીશું તમને. બટુક ભૈરવ દાદા તો મિત્રો આપણે નીચે આવી ગયા ને હવે આ મંદિરે નીચે છે તે આપણને શૂટિંગ ઉતારવા નહીં આપે ત્યાં, એટલે આપણે શૂટિંગ નહીં ઉતારીએ ત્યાં. જો ઉતારવા આપશે તો ઉતારીશું, નકા નહીં ઉતારીએ. તો કા ભૈરવ દાદાનું મંદિર મૂર્તિ છે ને ગાયત્રી માતાની મૂર્તિ છે. કાકા માતાનું મૂર્તિ છે. આ મહિષાસુર ચામુંડ ખોડિયાર માતાજી. માતાજી પારણા માતાજી અંબેમાં આપણે દર્શન ત્યાંથી કરી લીધા અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો આ ચોટીલાની બજાર છે, ત્યાંથી સીધા આવો એટલે પ્રસાદીની બીજું બધું મળે છે. અને હવેથી આપણો ઘરે જઈએ છીએ. તો આપણો હવે બ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી.